અમરપુર નગરમાં એક ધનિક વેપારી રહેતો હતો. ખૂબ જ દૂર સુધી તેનો વેપાર ફેલાયેલો હતો. નગરમાં તે વેપારનું ખૂબ જ માન સન્માન હતું. આટલું બધું હોવા છતાં પણ તે વેપારી મનથી ખૂબ જ દુઃખી હતો, કેમ કે તે વેપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યુ બાદ તેના વેપારનું શું થશે? તેની આટલી બધી મિલકત કોણ સંભાળશે? પુત્ર મેળવવાની ઈચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો. તે વેપારીની ભક્તિ જોઈને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે, હે પ્રભુ, આ વેપારી તમારો સાચો ભક્ત છે અને તમારી ભક્તિ પણ ખૂબ જ કરે છે. તો તમે આ વેપારીની મનોકામના પૂર્ણ કરો. ભગવાન શિવે કહ્યું, હે પાર્વતી, આ સંસારમાં બધાને તેના કર્મોને અનુસાર જ ફળ મળે છે. તે છતાં પણ પાર્વતી માન્યા નહીં અને ભગવાનને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે. તે તમારો ખૂબ જ સારો ભક્ત છે અને તમારું ખૂબ જ ભક્તિ કરે છે. તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે. પાર્વતીનો આટલો બધો જ આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર હું તે વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું, પરંતુ તેનો પુત્ર 16 વર્ષથી વધારે નહીં જીવે. તે રાત્રે ભગવાનને તે વેપારીના સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે પણ જણાવ્યું કે તારો પુત્ર 16 વર્ષથી વધુ નહીં જીવે. ભગવાનનું વરદાન મેળવીને વેપારી ખૂબ જ ખુશ થયો, પરંતુ તેના પુત્રની મૃત્યુની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ. વેપારીએ પહેલાંની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ રાખ્યું. થોડાક સમય બાદ તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો. તેને ખૂબ જ ધામધૂમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો. વેપારીને પુત્ર જન્મની ખુશી ન હતી, કેમ કે તેનો પુત્ર અલ્પાયુષ્યની ખબર હતી. આ રહસ્યને તેના ઘરમાં તેના સિવાય કોઈ નહોતું જાણતું. તેના પુત્રનું નામ વિજ્ઞાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું. જ્યારે અમર 12 વર્ષનો થયો ત્યારે તેણે ભણવા માટે વારાણસી મોકલવાનો નિર્ણય કર્યો. વેપારીએ તેના મામા દીપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મૂકતા આવો. અમર અને તેના મામા વારાણસી માટે નીકળી પડ્યા. લાંબી યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોંચ્યા. તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું. ચોક્કસ સમય પર જાન તો આવી, પરંતુ વરરાજાના પિતા ખૂબ જ ચિંતિત હતા, કેમ કે તેનો પુત્ર એક આંખે કાણો હતો અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દેશે અને તેની બદનામી થઈ જશે. વરના પિતાએ અમરને જોયો તો તેઓ આ મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેને રાજકુમારી સાથે પરણાવી દઈએ. વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ.
ને રાજકુમારીને મારા નગરમાં લઈ આવીશ. વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેને ધનની લાલચામાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી. અમરને વરરાજાના કપડાં પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા. અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે આ વાત છુપાવી શક્યો નહીં. તેથી તેને રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી, તમારા લગ્ન તો મારી સાથે થયા છે. હું તો વારસણીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું. હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તો એક આંખે કાણો છે. જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેણે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી. રાજાએ આ બધી વાતને જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં જ રાખી લીધી. બીજી બાજુ અમર તેના મામા સાથે વારસણી પહોંચી ગયો. અને ભણવાનું શરૂ કરી દીધું. જ્યારે અમર 16 વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણને ભોજન કરાવ્યું અને અન્ન તેમજ વસ્ત્રદાન કર્યું. રાત્રે અમર સૂઈ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઊંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા. સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકકળ ચાલુ કરી દીધી. આ જોઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પણ દુઃખ પ્રગટ કર્યું. મામાનો રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતાં શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી, તો તમે આ વ્યક્તિનું દુઃખ અવશ્ય દૂર કરો. તો ભગવાન શિવે જણાવ્યું કે આ તે જ વેપારીનો પુત્ર છે જેનો મેં 16 વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું હતું. તેનું આયુષ્ય તો પૂરું થઈ ગયું. પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું, હે પ્રભુ, તમે આ છોકરાને ફરીથી જીવનદાન આપો, નહીંતર તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુને કારણે રોઈને પોતાનું પ્રાણ આપી દેશે. અને આ છોકરાના પિતા તો તમારા અન્ય ભક્ત છે. તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે. પાર્વતીના આગ્રહને કારણે ભગવાનને તે છોકરાને ફરીથી જીવનદાન આપ્યું. થોડીક જ વારમાં તે જીવિત થઈ ગયો. શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો. બંને ચાલતા તે જ નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા. તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું. પાસેથી પસાર થતાં ત્યાં જ રાજાએ તે યજ્ઞનું આયોજન જોયું. રાજાએ અમરને તે તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પૂરો થયા બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયો. થોડાક દિવસ સુધી રાજાએ તેઓએ પોતાની પાસે રાખ્યા અને ત્યારબાદ તેઓએ ઘણું બધું ધન આપીને રાજકુમારી સાથે વિદાય કર્યા. દીપચંદે
નગરમાં પહોંચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સૂચના આપી. પોતાના છોકરાને જીવિત પાછો ફરવાની સૂચના મળવાથી વેપારી ખૂબ જ ખુશ થયો ગયો. વેપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિર્ણય કર્યો હતો કે જો પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓએ બંને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દેશે. વેપારી પોતાની પત્નીનો મિત્રો સાથે નગરના દ્વાર પર પહોંચ્યો. પોતાના છોકરાના લગ્નના સમાચાર સાંભળીને તેને ખુશીનું ઠેકાણું ન રહ્યું. તે જ રાત્રે ભગવાન શિવે વેપારીના સપનામાં આવીને કહ્યું, તારી ભક્તિ જોઈને અને તું સોમવારનું વ્રત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું. તેનાથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપું છું. વેપારી આ સાંભળીને ખૂબ જ ખુશ થયો. સોમવારનું વ્રત કરવાને કારણે વેપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સોમવારનું વ્રત વિધિપૂર્વક કરશે અને તેની વાર્તા સાંભળશે તો તેની બધી જ